નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગત રાત્રે લગભગ 1:30 વાગ્યાના સુમારે પ્રયાગરાજના સંગમ કિનારે ભારે ભાગદોડ મચી જતા 14 થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર સાંપડી રહ્યા છે. નાસભાગ પછી વહીવટીતંત્રની વિનંતીઓ પર તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન રદ કર્યું છે. આ પછી અખાડાઓ દ્વારા એક મહત્વની બેઠક પણ યોજવામાં આવી છે અને જેમાં 10 વાગ્યા પછી તેઓ અમૃત સ્નાન કરશે એમ ઠરાવ કરવામાં આવ્યો છે. મહાકુંભમાં ડૂબકીનો લાવો લેવા માટે પ્રયાગરાજમાં સમગ્ર દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે રાત્રે જે રીતે ભાગદોડ થઈ એને કારણે ખૂબ ગંભીર સ્થિતિનું સર્જન થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી પણ મેળવી છે. હાલમાં ઉત્તર પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભ પર નજર રાખી રહ્યા છે. આધારભૂત માહિતી અનુસાર એક અફવાને કારણે સંગમ પર ભારે નાસભાગ મચી જવા પામી હતી, જેને કારણે કેટલીક મહિલાઓ અને વૃદ્ધો જમીન ઉપર પડી ગયા અને લોકો તેમને કચડીને દોડી ગયા હતા. આ અકસ્માત બાદ 70 થી વધુ એમ્બ્યુલન્સ સંગમ કાંઠે પહોંચી હતી, જેમાં આ ભાગદોડમાં ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ये सर 1 बजे संगम के किनारे खड़े हुए, अचानक धक्का मुक्की हुई, भीड़ भगदड़ मची। हाँ। तो हमारे बहनोई साहब 65 साल के थे, धोती कुर्ता पहने थे, सांवले रंग के थे, सदरी पहने थे, और धक्का मुक्की करके हमें पीछे भगा दिया। वो गिर पड़े और पता नहीं जब से वो मुझे मिले नहीं। अच्छा, आपके साथ में थे उस समय? हाँ, मेरे उस समय। कितनी भीड़ बहुत ज्यादा थी? भीड़ बहुत ज्यादा थी। और कितने लोग गिरे होंगे, कुछ देखा आपने अपनी आंखों से? सर कम से कम वहाँ 20-22 लोग तो गिर गए वही सामने आएंगे। ठीक है, क्या नाम है आपका? इंद्रपाल। અકસ્માત બાદ એનએસજીના કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો છે. સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો અને પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે તે માટે શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને પણ હાઈ એલર્ટ ઉપર રાખી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે મહાકુંભમાં મૌની અમાવસ્યાનું પવિત્ર સ્નાન છે, જેને કારણે પ્રયાગરાજમાં અંદાજિત 5 કરોડથી વધુ ભક્તો ઉપસ્થિત થવાનો અંદાજ છે. ત્યારે વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર મોડી રાત સુધીમાં 8 થી 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમ સહિતના 44 ઘાટ ઉપર સ્નાન કરે તેવી શક્યતાઓ છે. આના એક દિવસ પહેલા જ મંગળવારે 5.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું અને સુરક્ષા માટે 60,000થી વધુ જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથે લોકોને વિનંતી કરતા જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની અફવા ઉપર ધ્યાન આપશો નહીં અને ધીરજથી કામ લેવા માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ યોગીના જણાવ્યા અનુસાર ભક્તોએ મા ગંગા પાસેનો જે પણ ઘાટ હોય ત્યાં સ્નાન કરવું જોઈએ અને સંગમ તરફ જવાનો પ્રયાસ કરશો નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે મોટા ભાગના શ્રદ્ધાળુઓ સંગમ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. આધારભૂત માહિતી અનુસાર આ ઘટનાની જાણકારી થતાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પણ એક હાઈ લેવલની મીટિંગ મળી છે અને ત્યાં ખૂબ ગંભીર ચર્ચાઓ પણ થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.